ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો। ગાજરનો હલવો બનાવવા માટે આપણે 1 કિલો ગાજર લઈ લીધા છે। એને પણ આ રીતે આપણે ખમણી લીધા છે। તો 1 કિલો ગાજર લીધા છે। 1 કિલો ગાજર લીધા અને 1 લીટર આપણે દૂધ લીધું છે અને 300 ગ્રામ ખાંડ લીધી છે અને તાજી આપણે થોડીક મલાઈ પણ લઈ લીધી છે અને જાયફળ, એલચી અને ડ્રાયફ્રૂટ એનો આપણે પાવડર પણ કરી લીધો છે। આ રીતે કાજુ, બદામ અને પિસ્તા ત્રણેય વસ્તુ આપણે આ રીતે કટિંગ કરી લીધું છે। હવે આપણે આ કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું। ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે ગાજર એડ કરીશું। આ રીતે આપણે ઘી નાખી ને ગાજરને આપણે આ રીતે હલાવી લેવાનું છે। ગેસને આપણે ધીમો રાખવાનો છે। આ રીતે હલાવીને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે ઢાંકી દેવાનું છે। 3 મિનિટ સુધી આપણે ઢાંકી દેવાનું છે। તો આપણી 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું। તો 3 મિનિટ થઈ ગઈ પછી આપણે આ રીતે હલાવી લેવાનું છે એટલે ગાજરનું પાણી છૂટું પડી જશે। આ રીતે આપણે હલાવી લેવાનું છે। હજી આપણે 2 થી 3 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। તો હવે આપણે જોઈ લઈશું। 3 મિનિટ થઈ ગઈ છે। હવે પછી આપણે દૂધ એડ કરી દેવાનું છે। તો હવે આપણે દૂધ એડ કરી દઈશું। સરસ આપણા ગાજર સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે દૂધને આ રીતે એડ કરી દેવાનું છે। હવે આપણે આમાં મલાઈ પણ નાખી દઈશું અને ગેસને આપણે ફૂલ કરી દેવાનો છે। ગેસ આપણે ફૂલ કરીને આ રીતે આપણે હલાવતું રહેવાનું છે। આ રીતે આપણે હલાવતું રહેવાનું છે। આપણે નીચે બેસી ન જાય એ ધ્યાન રાખવાનું છે। આપણું દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે। ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે એટલે આપણું દૂધ જલ્દી ગરમ થાય અને જલ્દી બળી જાય। આ રીતે આપણે હલાવવાનું ચાલુ રાખવાનું છે એટલે આપણું દૂધ નીચે ન બેસે। આ રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું એટલે આપણું દૂધ જલ્દી ઘાટું થઈ જાય। આપણે 15 થી 20 મિનિટ થઈ છે। આ રીતે આપણું દૂધ ઘાટું થઈ ગયું છે। હવે આપણે ખાંડ એડ કરી દઈશું। સરસ ઘાટું થઈ ગયું છે, જો માવા જેવું થઈ ગયું છે। તો હવે આપણે ખાંડ એડ કરી દેવાની છે। 20 મિનિટ થઈ આપણું દૂધ બળતા। હવે આપણે ખાંડ એડ કરી દઈશું। થોડીક વધારશું આપણે। તો ખાંડ તમે જે રીતે મીઠું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો।
આપણે હલાવવાનું તો શરૂ જ રાખવાનું છે. આ રીતે આપણે હલાવી રાખવાનું, એટલે આપણો માવો નીચે ન બેસી જાય. દૂધનો માવો બન્યો એ આપણે નીચે બેસે નહીં, એ માટે આપણે હલાવી રાખવાનું. 20 મિનિટ થી હજી આપણે પાકવા દેશું. હવે આપણે થોડું ઘી એડ કરીશું. તો આ રીતે થોડું ઘી એડ કરી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો હલવો. તો હલવો બનાવવા માટે આપણે ટાઈમ બહુ લાગે છે, કેમ કે 40 થી 45 મિનિટ જેવું થઈ જાય છે. આપણું દૂધ બળતા વાર લાગે એટલે ટાઈમ તો વધારે લાગે. 45 મિનિટ જેવું થયું છે. દૂધ આપણે 1 લીટર હોય એટલે બળતા વાર લાગે છે. તો તૈયાર છે આપણો ગાજરનો હલવો. તો તમને કેવી લાગી અમારી રેસીપી? અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરીને જણાવજો કેવો લાગ્યો અમારો ગાજરનો હલવો.